રામ રામ ખેડૂત મિત્રો, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂત પર. આશા છે કે આપ સર્વ ખેડૂત મિત્રો મજામાં છો. તો ખેડૂત મિત્રો, આજે તારીખ છે 13 જૂન 2024ને શુભ વાર ગુરુવાર. તો આજે આપણે વાત કરીશું જીરુની અંદર આજે શું તેજી થશે કે મંદી થશે, અને આવનારા સમયની અંદર પણ જીરુની અંદર શું હવે તેજીનો માહોલ શરૂ રહેશે કે ફરીથી જીરું છે તે 25,000 22,000 સુધી જઈ શકે છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, ઘણા લાંબા સમય બાદ આપણો વિડીયો આવી રહ્યો છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, સૌપ્રથમ વાત કરી લઈએ ગઈકાલે જીરુના આવકો અને ભાવ વિશે. તો ગઈકાલે ઊંઝાની અંદર આવક છે જે 20,000 થી 21,000 ગુણીની આવક હતી. ભાવની વાત કરીએ તો સુપર બેસ્ટ ક્વોલિટી 4,000 થી 6,000, મીડિયમ 5,000 થી 5,500, લો ક્વોલિટી 4,600 થી 4,800 સુધી ગઈકાલે બોલાયા હતા. સવારના જે હાજર બજારની અંદર અને વાયદા બજારની અંદર 100 થી 150 રૂપિયા નરમ હતું, પણ સાંજના એક સારી એવી વાયદા બજારની અંદર ને હાજરની અંદર તેજી જોવા મળી હતી. અને વાયદા બજારની વાત કરીએ તો ગઈકાલે સાંજના જૂન મહિનાનો વાયદો 28,700 અને જુલાઈ મહિનાનો વાયદો છે તે 27,500 ઉપર ગઈકાલે સાંજના બંધ થયેલ છે, જેની અંદર 600-700 રૂપિયા જેવી બંનેની અંદર તેજી જોવા મળી હતી. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, જીરુની અંદર છે જે એક આવકો ઘટી રહી છે, પણ સામે માંગ ન હોવાથી જીરુની અંદર એક એવી સારી એવી જે એક તેજી જોવા મળે તે હાલ જોવા મળતી નથી. તો સૌપ્રથમ વાત કરી લઈએ જીરુની અંદર શું થઈ શકે છે શક્યતાઓ. તો જીરુની અંદર ખાસ કરીને ખેડૂત મિત્રો એવું લાગી રહ્યું છે કે જીરુની અંદર હવે અહીંયાથી રિવર્સલ લાગી શકે છે અને જીરું ફરીથી મંદી તરફ જઈ શકે છે. કેટલું જઈ શકે તેના વિશે વાત કરીએ તો ખાસ કરીને ખેડૂત મિત્રો, જીરું છે તે ફરીથી 25,000 થી 23,000 સુધીમાં ફરીથી જીરું આપણને જતું જોવા મળી શકે છે. એનું કારણ ખાસ કરીને ખેડૂત મિત્રો, હવે જે ખાસ કરીને ખેડૂત મિત્રો ચાઇનાની જીરાની છે તેના ઉપર બજાર મેઇનલી ડિપેન્ડ રહેશે. પણ હાલ ખાસ કરીને ખેડૂત મિત્રો જે આવકો ઘટી છે, પણ વાત કરી તે પ્રમાણે કે સામે માંગ નથી. જે પ્રમાણે માંગ હોવી પડે તે પ્રમાણે ખાસ કરીને ખેડૂત મિત્રો હાલ ડિમાન્ડ નીકળી નથી જીરાની. એટલા માટે જીરુની અંદર હાલ એવી કોઈ તેજી જોવા મળી રહી નથી. હાલ જે તેજી છે તે સટ્ટાકીય અને ઘરેલું છૂટક ડિમાન્ડ છે તેના કારણે હાલ આવી રહી છે. હાલ ખાસ કરીને ખેડૂત મિત્રો ખેડૂતો પાસે પણ ઘણો બધો માલ પડ્યો છે, એટલે જીરુની અંદર એક વખત આપણને લો જોવા મળી શકે છે અને જીરું છે તે 25,000 થી 23,000 સુધી જતું જોવા મળી શકે છે. એવું હાલ મને લાગી રહ્યું છે, અને આજે પણ જીરુની અંદર આપણને મંદી જોવા મળી શકે છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, હવે આગળ વાત કરીએ તો જીરું આવનારા સમયની અંદર શું થશે તેના વિશે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. પણ આ વિડીયોની અંદર આટલું જ. ખાસ કરીને ખેડૂત મિત્રો, સારા ભાવ મળે તો થોડું થોડું જીરું વેચતું રહેવું, કારણ કે જે ગઈ સાલની જેમ છે તે થઈ શકે તેવી શક્યતા પણ છે. પણ ખાસ કરીને ખેડૂત મિત્રો તેના ઉપર જ ન બેસી રહું કે 52,000 100 કિલોના થાય ત્યારે વેચવું. પણ ખાસ કરીને ખેડૂત મિત્રો, દાખલા તરીકે હાલ ભાવ ચાલી રહ્યા છે, તમારા પાસે 100 મણ જીરું છે, તો તમારે હાલ થોડું એવું જથ્થામાંથી નીકળી જવું જોઈએ, કારણ કે જેમ સારા ભાવ મળે તેમ નીકળતા રહેવું. કારણ કે ગઈ સાલે ઘણા બધા ખેડૂત મિત્રો આવી ગયા હતા જેમને એક મોટો લોસ થયો હતો. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, આ એક મારી સલાહ છે, પછી તમારા ઉપર છે શું કરવું શું ન કરવું. પણ હાલ જીરુની અંદર સારી એવી તેજી પણ આગળ આવી શકે છે. જ્યારે આના પહેલાં પણ આપણે વિડીયો મૂકેલો, તેની અંદર આપણે જણાવેલું કે જીરું એક ધારું ઉપર જશે તો તેની અંદર મંદી આવશે, ને ત્યાર પછી જીરું છે તે 22,000 સુધી ખાસ કરીને ખેડૂત મિત્રો ગયું હતું. ત્યાર પછી તેજી આવીને હાલ ફરીથી આપણે જણાવી રહ્યા છીએ કે જીરુની અંદર એક થોડી એવી મંદી આવી શકે છે, ત્યાર પછી જીરુની અંદર સારી એવી તેજી જોવા મળી શકે છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, જો તમારે પૈસાની જરૂર હોય તો વેચી નાખવું જોઈએ, સારા ભાવ છે. નકર થોડો સમય રાખો તો ચાઇનાના જીરા ઉપર વધારે પડતી ખબર પડશે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, આની અંદર હું પર્સનલી કોઈને સલાહ આપતો નથી. જેટલી પોતાના કેપેસિટી હોય તેટલું પોતાને છે તે રિસ્ક લેવું. કોઈના ઉપર પણ કોઈ પણ યુટ્યુબર ઉપર ખાસ કરીને ખેડૂત મિત્રો ભરોસો કરીને પોતે મોટો રિસ્ક લેવો નહીં. આ વિડીયોની અંદર આટલું જ. જય જવાન જય કિસાન, ભારત માતા કી જય. આભાર.